હેલો ફ્રેન્ડ્સ, તો ફરી એક વખત પંડ્યાઝ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે ઘરે જ બનાવીએ સિંધી સ્ટાઇલ દાળ પકવાન, તે પણ અલગ અલગ બે રીતથી સર્વ કરી શકીએ તે રીતે। તો સૌથી પહેલાં અહીંયા મેં 2 કપ ચણા દાળ લીધી છે અને તેને વ્યવસ્થિત 3 થી 4 વખત પાણીએ સાફ કરી લઈશ અને 3 થી 4 કલાક માટે એને હું પલાળવા માટે રાખી દઈશ। તો અહીં આપણી દાળ છે તે મસ્ત રીતે પલળી ગઈ છે। હવે એને આપણે 3 થી 4 સીટી થાય ત્યાં સુધી કુકરમાં બાફવા માટે રાખી દઈશું અને બાફવા ટાઈમે મેં આની અંદર હળદર અને મીઠું છે તે એડ કરી દીધું છે। તો અહીં આપણી દાળ છે તે મસ્ત રીતે એકરસ થઈ ગઈ છે અને બફાઈ ગઈ છે। હવે તેને આપણે ઠરવા માટે રાખી દઈશું। એની અંદર મેં થોડું એવું પાણી છે એડ કરીને એને હલાવી લીધી છે, થોડી એવી આછી કરી લેવાની છે। તો અહીં આપણી દાળ ઠરી રહી છે એટલી જ વખતમાં આપણે બંને ચટણી છે તે બનાવી લઈએ। તો સૌથી પહેલાં મીઠી ચટણી માટે મેં અહીંયા 3 વસ્તુનું માપ છે તે સરખી લીધું છે। ખજૂર, આંબલી અને ગોળ બધા જનું માપ મેં સરખું લીધું છે અને જાજી કે ઓછી ક્વોન્ટિટી તમારે જે રીતે કરવી છે તે રીતે તમે તેને 10 મિનિટ માટે ઉકાળવા માટે રાખી દેજો અને ઉકળે છે ત્યારે જ મેં એની અંદર લાલ કાશ્મીરી ચટણી અને મીઠું છે તે એડ કરી દીધું છે। ત્રણેયનું માપ સરખું લેશું તો આપણી ચટણી છે તે એકદમ ખટમીઠી થશે। હવે ઠરી જાય પછી આપણે મિક્સ ગ્રાઇન્ડની અંદર ગ્રાઇન્ડ કરી લેવાની છે અને જે રીતે તમારે ઘાટી રાખવી છે કે પતલી રાખવી છે એ રીતે આપણે પાણી એડ કરી દેવાનું છે। તો આપણી ગળી ચટણી તૈયાર છે। હવે આપણે થોડી એવી લીલી ચટણી અને તીખી ચટણી છે તે બનાવી લઈએ। એના માટે મેં અહીંયા કોથમીર, મરચાં, આદુ, લીંબુનો રસ, મીઠું અને સંચળ પાવડર છે તે એડ કરી દીધું છે અને તેને થોડું એવું પાણી એડ કરીને મિક્સર ગ્રાઇન્ડની અંદર હું ગ્રાઇન્ડ કરી લઈશ। તો અહીં આપણી ગ્રીન ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે, તેને પણ હું બાઉલની અંદર નીકાળી લઈશ। તો આપણી મીઠી અને તીખી બંને ચટણી રેડી છે। તો ચાલો હવે આપણે આપણા પકવાન માટેનો લોટ છે તે ચોક્કસ માપ સાથે બનાવી લઈએ। અહીંયા હું ઝાઝા વ્યક્તિઓ માટે બનાવું છું એટલે ચોક્કસ માપ હું તમને કહું તો અહીંયા મેં 2 કપ મેંદાનો લોટ લીધો છે અને એ જ 2 કપથીને હું ઘઉંનો લોટ આપણે જે રોટલી માટે રેગ્યુલર યુઝ કરીએ છીએ તે લેવાનો છે અને તેની અંદર 3 ચમચી હું રવો છે તે એડ કરું છું। રવાનું માપ તમે ઝાઝું કે ઓછું પણ કરી શકો છો, પણ રવો નાખવાથી આપણું પકવાન છે તે એકદમ ક્રિસ્પી બને છે। ઘઉં અને મેંદાનું માપ છે તે સરખું જ લેવાનું છે, નકરા મેંદાના પણ પકવાન બને છે પણ બંને કરીશું તો હેલ્થ માટે પણ સારું રહેશે। આની અંદર હું મીઠું અને જીરું છે તે એડ કરી દઉં છું અને થોડા એવા અજમા છે તે પણ એડ કરી દઉં છું અને ત્યાર પછી થોડું આપણે મરી પાવડર છે તે એડ કરવાનું છે અને 3 મોટી ચમચી મોણ માટે મેં તેલ છે તે એડ કરેલું છે। તેલ છે તે થોડું આપણે વધારે એડ કરીશું જેથી આપણું પકવાન છે તે એકદમ ક્રિસ્પી થશે। તો આ રીતે બધી જ વસ્તુને મેં મિક્સ કરી લીધી છે અને થોડું પાણી એડ કરતાં આપણે પકવાનો લોટ છે તે બનાવી લેવાનો છે। રોટલી કરતાં થોડો એવો કઠણ આપણે આ લોટ બાંધવાનો છે અને તેને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ માટે રાખી દઈશું। ત્યાર પછી આ રીતે લુઓ લઈને આપણે મીડિયમ સાઇઝના પકવાન છે તે રેડી કરી દેવાના છે અને હા, તેને હું કાંટા ચમચી વડે વ્યવસ્થિત રીતે ડોટ પાડી દઈશ। તમે છરીની મદદથી કે ચમચીની મદદથી પણ ઝીણા કાણા પાડી લેજો જેનાથી ને આપણા પકવાન છે તે ફૂલે નહીં। જો પકવાન છે એને તમારે ફૂલી ક્રિસ્પી બનાવવા છે તો એને તમે 10 મિનિટ સુધી સુકાવવા દેજો, ત્યાર પછી તેલની અંદર તળજો જેથી તમારા પકવાન છે તે ફૂલશે પણ નહીં અને મસ્ત રીતે ક્રિસ્પી બની જશે।
તો આ રીતે હું બધા જ પકવાન છે તે તળી લઉં છું. અહીંયા મેં 20 જેવા પકવાન છે આટલા લોટમાંથી બનાવી લીધા છે, જેથી 6 થી 7 વ્યક્તિઓ છે તે ટેસ્ટી દાળ પકવાન છે તે સરળ રીતે ખાઈ શકે છે. પકવાન છે તેને એકદમ મેં પતલા પણ નથી કર્યા, થોડા એવા આ રીતે જાડા રાખ્યા છે, જેથી પકવાનની અંદર આપણે દાળ ને બધી વસ્તુઓ એડ કરીશું તો એકદમ મોઢામાં જતા ક્રિસ્પી થશે. તો આ રીતે મેં આખો જ ડબ્બો છે તે પકવાનથીને ભરી લીધો છે. તો ચાલો આપણે આપણા દાળનો વઘાર કરી લઈએ. તો દાળ પકવાની દાળ વઘારવા માટે મેં અહીંયા 3 મોટી ચમચી તેલ લઈ લીધું છે અને જીરું, હિંગ, તમાલપત્ર, કડી પત્તા, લાલ મરચી પાવડર અને બાદિયા સાથે વઘાર કરી લીધો છે અને થોડી એવા આદુ મરચાંની પેસ્ટ છે તે પણ મેં એડ કરી દીધી છે. એને વ્યવસ્થિત રીતે આપણે સાતળવા દેશું અને ત્યાર પછી આપણી જે દાળ બાફેલી હતી તેને આપણે એડ કરી દેશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે સ્વાદ અનુસાર મસાલા એડ કરવાના છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે બાફતી વખતે આપણે મીઠું અને હળદર છે તે એડ કરેલું હતું, એટલે એનું માપ છે તે આપણે સ્વાદ અનુસાર જ લેશું. અહીંયા અમે 1 ચમચી જેટલી હળદર પાવડર, 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી કાશ્મીરી લાલ ચટણી પાવડર, સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરેલું છે અને 1 ચમચી જે હું ગરમ મસાલો પણ આની અંદર એડ કરી દઈશ અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશ અને 10 થી 12 મિનિટ માટે આપણે આપણા દાળને છે તેને વ્યવસ્થિત રીતે ઉકળવા દેવાની છે. આ મેં ગરમ મસાલો એડ કરેલો હતો જેને મેં લાસ્ટમાં રાખ્યો હતો અને સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દીધું છે. હવે ખટાશ માટે તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અથવા તો લીંબુ પણ એડ કરી શકો છો. મેં આની અંદર અડધી ચમચી આમચૂર પાવડર છે તે એડ કરેલો છે અને વ્યવસ્થિત રીતે આપણે એને ઉકળવા દઈશું અને આપણી દાળ છે તે બનીને રેડી થઈ જશે. તો આપણી દાળ રેડી થઈ ગઈ છે. હવે એની અંદર આપણે આપણી કોથમીર છે તે એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. તો આપણી દાળ પકવાની દાળ છે તે એકદમ રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે હવે એને સર્વ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં પકવાન છે તે એક પ્લેટની અંદર લઈ લીધું છે અને તેની ઉપર જ હું આપણી દાળ છે તે એડ કરી દઈશ. જે રીતે તમને વધારે ઓછી જોઈએ એ રીતે તમે પકવાન ઉપર દાળ છે તે એડ કરી શકો છો અને ત્યાર પછી આપણી બંને ચટણી છે તે એડ કરી દેવાની છે. ચટણી બાદ આપણે મસાલા સિંગ અને દાડમના દાણા છે તે હું એડ કરી દઉં છું અને ત્યાર પછી ડુંગળી અને ટમેટા છે તેને પણ મેં એકદમ ઝીણા સમારી લીધા છે, તેને પણ આપણે ઉપર એડ કરી દઈશું. અને ઉપરથી આપણી સેવ તેને આપણે એડ કરી દઈશું અને આપણા દાળ પકવાની પ્લેટ છે રેડી છે. તો ચાલો આપણે બીજી રીતથી સર્વ કરી લઈએ. તો એના માટે મેં અહીંયા દાળ પકવાનનું જે પકવાન છે તેને એકદમ ઝીણા ઝીણા પીસ કરી લીધા છે અને જે રીતે પહેલી જ વખતમાં આપણે બધી જ વસ્તુઓ એડ કરી હતી તે રીતે સૌથી પહેલાં હું દાળ પકવાનના પકવાન ઉપર દાળ છે તે એડ કરી દઉં છું અને ત્યાર પછી આપણે બંને ચટણી, ખજૂર આંબલી ગોળની ચટણી અને ગ્રીન ચટણી છે તે એડ કરી દઉં છું અને ત્યાર પછી આપણે બધી જ સામગ્રીઓ જેવી કે ડુંગળી, ટમેટા, મસાલા સિંગ, દાડમના દાણા અને સેવને એડ કરીને બીજી રીતથી પણ આપણું દાળ પકવાન છે તેને આપણે સર્વ કરી શકીએ છીએ. તો આ બે અલગ રીતથી દાળ પકવાન સર્વ કરીને એકદમ સરળ રીતથી ઘરે જ સિંધી સ્ટાઇલ દાળ પકવાન બનાવો અને તમને અમારી આ રેસીપી કેવી લાગી તમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો અમારી રેસીપીને
લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય. તો હવે આપણે મળીએ આપણી નેક્સ્ટ રેસીપીમાં.